જય શ્રી કૃષ્ણ. જો અમારે સવાર પડી ગઈ પેલા ઋષિનો મોકલ્યો ટિફિન લઈને, હવે ગિરીશનો ટિફિન. અને જો કેટલી બધી ડુંગળી બગડેલી નીકળી. મારે તો તમારે એવું થાય? બહુ ખરાબ નીકળે ડુંગળી. હજુ તો બપોરનું ખાવાનું બનાવવાનું બાકી. આખો દિવસ રસોડામાં જ રહેવાનો અમારે તો. અને પાછા કે હાઉસવાઈફ આને કહેવાય. આ હસબન્ડ તો નહીં, હાઉસ હસબન્ડ બનાવ્યા જેવા. હાઉસ હસબન્ડ કેવું લાગે નહીં બોલવા? પગતા ખરા મજા આવો પછી. ના ચાપી લે હડો. થેન્ક યુ બોલવું બસ. પદન બનાવી આલી. મને આવડતી નહીં. નહીં આવડતી. પીતા આવડો. તો આવડતી. જો આજે મારે તો જો ઠંડી ધુમ્મસ તો નવા ચાડવા લાવી હતા ધુમ્મસ ના લીધે મારે તો ગુલાબાઈ બગડી ગયું. આ નવા લાવી હતી યલો આ રેડ બિચારાનો કેવું થઈ ગયું. તમારે આવું ધુમ્મસ થાય ગુજરાતમાં? જો કપડા ઉકળવાના, પછી આ મોસંબીના છિલકા પાવડર બનાવો ફટાફટ લગાવવા માટે. ઘેર જ ફેસ પેક બનાવી દેવાનો, બહારથી લાવવાનું જ નહીં. પાછા ઘઉં દરાવવાના, કેટલું કોમ. એવડો તારું કપડાં ઉકળી ના હોય. જો અરે સંકટ ચોથ હતી, મોદક લાયા મને આ દીદી મારા માટે. 3 તો ખવાઈ ગયા, 1 બાકી રહ્યા. જો જ્યુસ બનાવું છું હું. ગાજર, સ્ટ્રોબેરી, કીવી અને અવાકાડો આમ જ્યુસની અંદર નાખી દઈએ, કંઈ ખબર ના પડે. જો યાર મારે તો કેવું છે, જ્યુસ બહુ વજાડો થઈ ગયો ને મારે ઓરેન્જ નાખવી પડી. જો ઢોરાઈ નીચે, બધું ઢોરાઈ ગયું નીચે. અને ગામડાની ભાષામાં કહેવાય ખબર, ભડકા જેવું થઈ ગયું એવું કહેવાય. જો આજે પાલક પનીર બનશે. મેં પાલક બાફવા માટે મૂકી દીધી. હવે એક ડુંગળી ને એક ટામેટું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. વાસણ બહુ બગાડવાના નહીં, કેમ કે એ આપણે જ ઘસવાના, એટલે ડાયરેક્ટ આમ જ કટ કરી દેવાનું. ખાવાનું એ આપણે વાસણ આપણે ઘસવાના નહીં. ઘરવાળો વાસણ ઘસતો તો જઈ મજા આવે. લસણ ને આદુ લીલા મરચાં બધું આમાં જ આપણે ક્રશ કરી દઈશું. આ આગળનું કામ મારી છોકરી કરશે. પાણીમાંથી બહાર કાઢી લઈએ, આ રીતના કાઢી લે. પાછું આને ઠંડા પાણીમાં ધોવાનું અને પછી પાછું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું. આ કુકરમાં મેં તુવર દાળવાળી ખીચડી મૂકી, હળદરવાળી, કેમ કે મને બહુ જ ભાવ. પણ હું પાલક પનીર જોડે નહીં ખાઉં, ડુંગળી કચુંબર જોડે ખાઈએ. ઠંડા પાણીમાં ધોઈ કાઢ્યું અમે. જો પછી આમાં નમક નાખી દે. આ કંઈ ધોવાની ઝંઝટ ના કરવાની. હા, મિક્સી જારમાં નાખી દીધું. જો આ રીતના થઈ ગયું બરાબર. હવે બનાવી દઈએ પાલક પનીર. એટલામાં ઋષિ આવશે, હું ઋષિને લઈ આવું બરાબર. આ તો વાઈફાઈ જતું રહ્યું એટલે હું કંટાળી હજે તો. જો કૃષ્ણાબેન પનીર કાપે છે. જો આ 2 સૂકા મરચાં નાખ્યા અમે બરાબર. આનાથી ટેસ્ટ સારો આવે. મીઠું એક જ, મરચું, એનો મસાલો. જો આજે અમારે ઘરે વ્હાઈટ ગુલાબ આવ્યું છે, 12માસી પણ ફૂલ આવ્યા છે. આ જો આને કઢી આવી. એ નાખીશું આપણે પાલક ક્રશ કરેલું. પનીર બસ થોડી વાર આને થવા દઈશું, પછી આપણી સબ્જી રેડી. પાલક પનીર. તો એક વાત કહું, ખાવા માટે કેટલી બધી મહેનત કરવી પડે. જુઓ હમણાં હાલ જ મેં કિચન સાફ કર્યું હતું અને આ વાસણ તૈયાર થઈ ગયા બધાએ. હા જો ચલો આવી જાવ વડો પાલક પનીર ખાવા બરાબર. જરા તારા અમે ખાઈ લઈએ બરાબર. મળીશું બીજા બ્લોગમાં. ખુશ રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.
સમોસડી આદે સીપા મમ્મી કેવું લાગે ને જોવા પડતી બધા સિટી વાગશે મસ્ત બન્યું ચલો અમે જમી લઈએ બરાબર મળીએ બીજા બ્લોગમાં કટ કર દે कदम पर लाखों हसीनाएं